તો જય માતાજી મિત્રો, જો હવારમાં આપણે વિડીયો ચાલુ કરી દીધો છે ને સવારના વાગ્યા છે 7 જાનવી. જો આજ તો વહેલા ઉઠી છે, વાળવાનું ચાલુ કરી દીધું છે કેમ કે હવે આપણે બટાકાનું કામ આવ્યું છે એટલે બધા ખેતરમાં જતો રહે વહેલા. જાનવી જો વાળવા માંડ્યા છે હવે, તો મળીએ આગળ. હવે તો જો હજુ દૂધ ભરાવાનું બાકી પડ્યું છે. જાનવી જો વાળવાનું ચાલુ છે. ટાઈડવા આવે છે આ તો વહેલા ઊભું થઈ ગઈ છે. તારે ભણવા જવાનું છે, 7 વાગ્યા છે. હેડ બધું વાળી નાખ પછી ભણવા જાય તું. હેડ આપણે બાઇકમાં તારા તો ટુકડી ને હાલ છે શેટી છે. તું બધું વાળી નાખ પછી નિહાળ જાજે. જો તો ઢોળો સાર નાખી દીધી છે. ઓકે, બાજરીના ડોકા. હવે આપણે જવાનું છે ખેતરમાં, કેમ કે ખેતરમાં બોણ વાઢવાનું છે અને બપોર પછી મોસમ કાઢવાની છે બટાકા. તો જો આપણે બોણ ભેળું કરવા આવી ગયા છે ને જો આટલું બોણ ભેળું કરી નાખ્યું છે અને મોસમ કાઢવાની છે બપોર પછી. આટલું બોન્ડ ભેળું કરીએ તારે મેલો કલાક ભર્યું પછી જા બોન્ડ વડા થોડી વાર પછી બપોરે ચાલુ કરશે મોસમ કાઢવાનું. જો ચા નાસ્તો આવી ગયો હવે. હું લાવી છે બાજરીનો રોટલો અને ચા. જો આપણે બટાકા કાઢ્યા હતા ને બટાકા જો હારા ને આડ્યા છે. થોડી ભેન પડે છે. જો 4 દાડા બોન્ડ વાઢશે એટલે ગળ કમ્પ્લીટ સુકાઈ જાય. બટાકાની સાઈડ તો મસ્ત કમ્પ્લીટ બની ગઈ છે. જો કમ્પ્લીટ સાઈડ બની ગઈ બટાકાની. તો જો આપણે બોન્ડ ભેળું કરીને હવે પાછા આ ક્ષેત્રમાં આવી ગયા હતા. કેમ કે આમાં બોન્ડ વાઢવાનું હતું એટલે જો બોન્ડ વાઢવાનું ચાલુ છે. આ બાજુ પેલી બાજુ વાઢવાનું ચાલુ છે. આપણે વાઢતા હતા અને વાજી જ્યાં છે 11 ને આપણે જવાનું છે પેલા ક્ષેત્રમાં બટાકા કાઢવાના છે. થોડા ખૂણા કાઢવાના છે, ડીગર હેડ એવું કરવાનું છે. તો જા આપણે બટાકા ક્ષેત્રમાં ખૂણા કાઢવા માટે. તો જો ઉપર આપણે બોન્ડ ભેગું કરતા હતા ક્ષેત્રમાં પાછા આવી ગયા છે. હવે જો આટલું અડધું બોન્ડ ભેળું કરે ને અડધું સવારે કરશે અને તારે મોસમ કાઢવાની છે એટલે જો ખૂણા કાઢવાનું ચાલુ કરી દીધું આપણે. જો તગારામાં વેણે છે, ખૂણા કાઢે છે. જો અમે પડ્યો છે પાવડો. જો ખૂણા કાઢવાનું ચાલુ કરી દીધું છે. આ ખૂણો કાઢી રહ્યા છે. પેલું બાજુ 2-3 પાડા બાચી છે. પેલું બાજુના ખૂણામાં તો આપણે 2 ખૂણા કાઢીને આવ્યા. હજુ જો હોમે પેલો ખૂણો દેખાય ને એ કાઢવાનો છે અને આ નળિયું પડી અને હોમે જો પેલી વાડ એક ખૂણો છે એ પણ કાઢવાનો છે. ખૂણા કાઢીને પછી બપોરે ઘરે જઈ અને પાછું 3 વાગે ચાલુ કરવાનું છે મોસમ કાઢવા. તો મિત્રો જો આપણે થોડો ખૂણો કાઢ્યા વગર રહી ગયો તો કાઢી અને જવાનું છે આપણે હવે ઘરે. કેમ કે ટાઈમ થઈ ગયો છે ખાવાનો, 12 વાગ્યા છે હવે. તો હવે આપણે જા ઘરે. તો મિત્રો જો આપણે હવે ઘરે આવી ગયા છે ને શાક બનાવ્યું છે બટાકા ને ડુંગળીનું ને બાજરીનો રોટલો ને છાશ. તો જો આપણે ખાવા આવી ગયા ઘરે બપોરે. હવે જો આ ચોકલેટ મિલી છે જાનવી એની ને ચૂલા ઉપર ડેકડું મેળવ્યું છે ગરમ પાણી નાહવા માટે. જો તો આપણે હવે પાછા ખેતરમાં આવી ગયા છે. જો મોસમ કાઢવાનું ચાલુ કરી દીધું છે. બધા વેણવાવાળા આવી ગયા છે આપણે ઘરના જ પછી બધા. તો જો બટાકા પણ મસ્ત નહેર્યા છે. જો તમે વિડીયો બટાકા હારા નહેર્યા છે. જો નીકળે છે ખૂબ. જો આ બાજુ બટાકા વેણવાનું ચાલુ છે. મહેશ ને પીકુ બે બટાકા વેણી રહ્યા છે. આપણે બટાકા જ વેણતા હતા પણ વિડીયો કીધું બનાવો તો વિડીયો બનાવવા આવી ગયા. જો બટાકા જો મસ્ત નહેર્યા છે.
ચાલુ થઈ ગયું જો બટાકા મોસમમાં પણ એકદમ સારા નીકળ્યા છે અને અમે જો પેલા ખેતરમાં કાઢવાનું ચાલુ છે જો આ ડીઆઈ ટ્રેક્ટર પડ્યું એ બાજુ કાઢવાનું ચાલુ જ છે જેમ કે બટાકાની સિઝન આવી ગઈ એટલે બધા કાઢવાનું ચાલુ થઈ ગયું છે તને ચાલવાનું નહીં પાછો આપણે ના તને ચાલવાનું જ નહીં બટાકા જેમ પૂરી હતી આમાં ઘરે લઈ જવા કાળું દેખાય તો ચાય ગયો છે ગરમ ગરમ રકેબ્યું છે દોડી આમ પડે છે આમ કમ્પ્લીટ દેખાય જો ફોન તો કરે ઘડી વાર તન વાયરો ડેમ તો જો ચા તો ચા બીજો પી લીધો અને ફિર આપણે વેણવાનું ચાલુ કરી દીધું છે જો અમે મોસમનો ઢગો પડ્યો ને પેલી બાજુ મોસમ આપણે વેણી રહ્યા ને હવે વચ્ચે કાઢવાનું ચાલુ કરી દીધું છે જો વચ્ચે 2-3 ઓળા કાઢ્યા હતા એ વેણી લીધા ને આ બાજુથી 2-4 ઓળા કાઢ્યા છે વેણવાનું ચાલુ જ છે અને હવે હોજ પડવાથી છે કેમ કે 3 વાગે આપણે ચાલુ કર્યું હતું જો આપણા 2 બંકા તો ભેગા જો છે નાખવાનું ભેગા વેણે પાછા જો તો હવે વેણવાનું ચાલુ જ છે આપણે ને હોજ પડવાનો ટાઈમ થઈ રહ્યો છે રાતે ઢોરો દવાનો ટાઈમ થયો છે પાછો તો જો આપણે કમ્પ્લીટ હોજ પડી ગઈ છે અને ઢગા થઈ ગયા છે ને હવે સવાર વેણવાનું રાખશે જેમ કે 6 વાગી ગયા છે આ જો આટલું કાઢ્યું છે આપણે હવે થોડું વેણ્યા વગર બાકી છે જો કેવિન પણ ફરી રહ્યા છે અમારે જો બટાકા વેણાવા આવી ગયા છે જો વેણા વગર થોડું જ બાકી રહ્યું છે તો જય માતાજી મિત્રો।